हरिमंगल करियो ग्रंथ करण को काम जाते मिले समाज सब पावे निज पदवा बहुविधि मिथ्या मलिन थया निज भाव अभावताई तुनो सहज रूप दर्शन आत्म रूप अनुपमय अद्भुत लखे भव श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से अन्य तत्व निराकरण એના અંતર્ગત અદ્વૈત બ્રહ્મવાદી અદ્વૈત મતના નિરાકરણનો ટોપિક અહીંયા આપણે અદ્યોપાંત વિસ્તારથી ચર્ચા કરી હતી. એમાં બે મૂળ વાત હતી કે કોઈ અદ્વૈત નામનો એક પદાર્થ છે એ સર્વવ્યાપી છે અને સર્વનું કર્તા છે. અદ્વૈત બ્રહ્મવાદી જે સંપ્રદાય છે, જે દર્શન છે, એની જે ફિલોસોફી છે, એ જે સર્વકર્તૃત્વવાદ, સૃષ્ટિકર્તાવાદ અને સર્વવ્યાપીપણું એ માન્યતાઓનું ખંડન પંડિતજીએ અનેક તર્કો દ્વારા કર્યું. એમાં સૃષ્ટિકર્તાવાદમાં તો એમનું કહેવું એમ છે કે આ સૃષ્ટિનો કોઈ કર્તા છે, એની રક્ષા કરવા વાળું કોઈ છે અને એનો સંહાર કરવા વાળું પણ કોઈ છે. તો આવી જે માન્યતા હતી એમની અને એને લઈને જે પણ રજૂઆત કરી એ બધી જે તર્કથી ખોટી ઠરી અને નિષ્કર્ષના રૂપમાં એક વાત આવી કે આ લોક જે છે એ અનાદિ અનંત છે, કોઈનો બનાવેલો નથી. અનાદિ અનંત જીવાદિ છ દ્રવ્યોના સમૂહરૂપ આ લોક અહીંયા સદાકાલ ભગવંતોએ એને અનાદિ અનંત જોયો છે અને એની જે પર્યાયો છે એ પર્યાયો નિરંતર ઉપજે છે ને વિણસે છે. એ રીતે લોકનું સ્વરૂપ એની સિદ્ધિ કરી. ત્યાર પછી આજે અવતાર મીમાંસાનો પ્રારંભ આપણે કરીએ છીએ. પેજ નંબર 112. એનો પણ આપણે એકાદ પેરેગ્રાફ વિષય વસ્તુ જોઈ હતી, ફરીથી અહીંયાથી સ્ટાર્ટ કરીએ છીએ. પેજ નંબર 112. અવતાર મીમાંસામાં એમનું કહેવું છે કે જે બ્રહ્માના 24 અવતાર છે અને એ 24 અવતારની ઓરથી જે સ્વરૂપ બતાવે છે બધી જ વાત વસ્તુ સ્વરૂપની વિરોધમાં સિદ્ધ થાય છે. એટલે એ પણ ખોટું છે, મિથ્યા છે, એની ચર્ચા આમાં આવી છે. ભગવાન અવતાર લે છે, વર્તમાનમાં કોઈ પાપ વધી જાય પૃથ્વી પર અથવા એવા કોઈ દુષ્ટજનોનો અહીંયા જન્મ થાય ત્યારે ભગવાન અવતાર લે છે એવું એમનું માનવું છે. આપણે ત્યાં કહે છે કે જે દુષ્ટ છે એ પણ સ્વભાવથી ભગવાન છે અને સ્વયં પોતાના ભગવાન સ્વરૂપને જોઈ લે તો ભગવાન બની જાય છે. કોઈ એકવાર ભગવાન બની જાય, વિતરાગી થઈ જાય, સિદ્ધ સ્થાને પ્રાપ્ત થઈ જાય, પછી એ કોઈ અવતાર લે અને 4 ગતિઓમાં આવે, એ વાત બુદ્ધિમાં પણ જ્યાં સ્વીકાર નથી તો ત્યાં એ વાતને શ્રદ્ધામાં સ્વીકાર કરવાની વાત તો ક્યાં રહી. જે અન્ય મતો દ્વારા જેટલી પણ ફિલોસોફી છે એ વર્તમાનમાં જે સંઘી પંચિંદ્રિય જીવો, મનુષ્ય જીવોને તો એ વાત કોઈ પણ પ્રકારે બુદ્ધિમાં જે વાત બેસે નહીં કે નહીં આ વાત કેવી રીતે સંભળશે, તો પછી એનો શ્રદ્ધાનો વિષય કરવાનો તો કોઈ મતલબ જ નથી.
છતાં પણ અનંત જીવો, અનેક જીવો, સંગી પંચેન્દ્રિય હોવા છતાં, લોકમાં બહુ બુદ્ધિશાળી હોવા છતાં પણ ધર્મના ક્ષેત્રમાં, શ્રદ્ધાના વિષયમાં જરા પણ વિચાર કરતા નથી અને અંધશ્રદ્ધા રૂપે એ માનતા રહે છે. ધર્મની વાત આવે ત્યાં બસ જે ઘરમાં એ પૂર્વજોએ જે માન્યું છે, જે આપણી પેઢીમાં જે ચાલે છે બરાબર છે, એમ ખોટી શ્રદ્ધા કરતા હોય છે. અને ખરેખર તો ધંધામાં કદાચ કોઈ બુદ્ધિ ઓછી હોય, લોક વ્યવહારમાં બુદ્ધિ ઓછી હોય, તો ખરેખર જોવા જઈએ તો એમાં એનું કાંઈ બગડતું નથી. પરંતુ આ ધર્મ માર્ગમાં, આત્માના હિતના માર્ગમાં શ્રદ્ધાનો બહુ મોટો રોલ છે. એમાં શ્રદ્ધા આડી એવડી હોય તો એનું અહિત થઈ જાય છે. કેમ કે જે બહારમાં ધન આદિનું મળવું એ બુદ્ધિના આધારે નથી, હે ને? બહારમાં ધન આદિ મળવું, સંયોગો મળવા એ બધું પુણ્યને આધીન છે. એ કોઈ ચતુરાઈથી મળે છે એ વાતનો ગમ નથી. પરંતુ આ જે ધર્મ માર્ગમાં, જે હિતના માર્ગમાં તો એટલી તો બુદ્ધિ આપણી પાસે છે અને એ બુદ્ધિને લગાવીને વિચાર કરવો જોઈએ. એટલી વાત અહીંયા કહી. અવતાર મીમાંસામાં શું કહેવું થાય છે? માન્યતાવાળા મીમાંસા એટલે વર્ણન, અને અવતાર સંબંધી શું માનવું થાય છે, શું મીમાંસા છે, એ સંબંધી શું એમના સંપ્રદાયોમાં, એમના શાસ્ત્રોમાં કેવી રીતનું વર્ણન કર્યું છે, એનું નામ મીમાંસા છે. વળી 24 અવતાર થયા તેવું કહે છે. એ અવતાર આપણે દી વખતે વાંચ્યા હતા, નીચે લખ્યું છે ફૂટનોટમાં, સનત કુમાર આદિ વાંચી લઈએ. ચલો, વળી 24 અવતાર થયા તેવું કહે છે. કયા છે 24 અવતાર? સનત કુમાર, શુકર અવતાર, દેવર્ષિ નારદ, નરનારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ પુરુષ, વૃષભ અવતાર, પૃથુ અવતાર, મત્સ્ય, કચ્છપ, ધન્વંતરી, મોહિની, નૃસિંહ અવતાર, વામન, પરશુરામ, વ્યાસ, હંસ, રામ અવતાર, કૃષ્ણાવતાર, હયગ્રીવ, હરિ, બુદ્ધ, કલ્કી, એમ 24 અવતાર. ત્યાં ભાગવત સ્કંદ એમનું ત્યાં એમને સંબંધી જે આગમ છે, શાસ્ત્ર છે, સંપ્રદાયનું, એમાં અહીંયા 24 અવતાર એમને આ પ્રમાણે કહ્યા છે. આ કોઈ 24 અવતાર એટલે કોઈ 24 અલગ અલગ વ્યક્તિ છે એમ નહીં. એક જ વ્યક્તિ, એક જ બ્રહ્મા જે છે ને, જે કોઈ અદૃશ્ય શક્તિ, એ આ રીતે અલગ અલગ અવતારો લઈને પૃથ્વી પર આવે છે અને જે પણ કમાલ કરે છે અને શું કામ આવે છે, અને કોઈ પણ પ્રકારે કોઈ વાત ખોટતી નથી. છતાં આપણે અહીંયા જોઈએ શું કેમ થાય છે. તેમાં કોઈ અવતારોને તો પૂર્ણ અવતાર કહે છે. એમની શું પરિભાષા છે, ડેફિનેશન શું છે અવતાર વિશે? અવતાર વિશે પણ એમની શું સમજણ છે એ અહીંયા કહે છે. તેમાં કોઈ અવતારોને તો પૂર્ણ અવતાર કહે છે, તથા કોઈને અંશાવતાર કહે છે. બરાબર છે? પૂર્ણ અવતાર એટલે શું લખ્યું છે કે હવે પૂર્ણ અવતાર થતા એટલે માની લો કે જે બ્રહ્મ જે છે, ઉદાહરણ તરીકે લઈએ કે રામના અવતારે એ અવતર્યા, કોઈ જે અદ્વૈત બ્રહ્મ જે છે, તો પૂર્ણ રીતે રામના અવતાર તરીકે અવતર્યા, એમ કહેવું છે. તો હવે પૂર્ણ અવતાર થતા બ્રહ્મ અન્ય ઠેકાણે વ્યાપી રહ્યો. જ્યારે કોઈ બ્રહ્મ તે નામની વસ્તુ છે એ પૂર્ણ અવતાર રામ તરીકે અવતરી ગયો, માની લો રામ તરીકે અવતાર થયો એમનો, તો પછી એ અવતાર થયો તો પછી એ અન્ય જગ્યાએ વ્યાપ્યા છે, એમના અંશો બીજી જ કંઈ છે? એમની સત્તા ખાલી રામ તરીકે જ છે કે પછી બીજે પણ કોઈ અંશોમાં એમની સત્તા ખરી? એ અહીંયા કહે છે. તો વ્યાપી રહ્યો છે કે નહીં? તો જો કે જો વ્યાપી રહ્યો છે તો અન્ય જગ્યાએ પણ એના અંશોની સત્તા મળે છે. તો આ અવતારને, જે રામના અવતારને પૂર્ણ અવતાર કેવી રીતે કહે? એમ કહે છે કે ભાઈ અવતાર સંબંધી મીમાંસા ચાલે છે. એમને એવું એમ કહેવું છે કે ક્યારેક કોઈ તો આમાં પૂર્ણ અવતાર છે, એટલે પૂર્ણ અવતાર એટલે જે રામ તરીકે અવતર્યા તો પૂરેપૂરો બ્રહ્મા રામ તરીકે અવતર્યા. કેમ? તો કહે છે કે બીજીની કોઈ સત્તા, બીજા અંશોમાં એની કોઈ હાજરી, મોજૂદગી છે કે નહીં, હે ને? તો અહીંયા કહે છે કે જો વ્યાપી રહ્યો છે, અન્ય જગ્યાએ પણ જો વ્યાપી રહ્યો છે, તો આ અવતારોને પૂર્ણ અવતાર શા માટે કહે છે? જો અન્ય જગ્યાએ પણ એના અંશો જોવા મળે છે, તો પછી રામ તરીકે પૂર્ણ અવતાર કેવી રીતે ઠરે? તથા જો નથી વ્યાપી રહ્યો
તો એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો, એની જ વાતને પકડે છે. પૂર્વાપર સંબંધ અને એ રીતે પૂર્વાપર જે દોષ આવે છે ને એમના દ્વારા જ એમની વાત ખંડિત થઈ. પૂર્વાપર દોષ કહે છે. શાસ્ત્ર સમ્યક કોને કહે? પહેલા કહેલી વસ્તુ બીજી કોઈ ગાથામાં એનું જો ખંડન થતું હોય, એને વાંધો આવતો હોય તો એ શાસ્ત્ર સમ્યક નથી, સાચા શાસ્ત્ર નથી. અપેક્ષાઓથી એનો વિરોધ લાગે, પરસ્પર લાગે, હોય નહીં, પરંતુ અપેક્ષાઓથી સ્યાદવાદથી એ વિરોધ મટાડી શકાય છે. એ રીતે મેં કહ્યું છે. જો તથા જો નથી વ્યાપી રહ્યો, એટલો જ માત્ર બ્રહ્મ રહ્યો, ખાલી રામનો જ અવતાર છે, તો પછી અદ્વૈત બ્રહ્મ કેવી રીતે? અદ્વૈત બ્રહ્મ આગળ તો સર્વે વ્યાપી કહ્યો હતો ને, તો એ કેવી રીતે? તો એ રીતે દોષ આવે છે. તારી કથનમાં દોષ આવે છે. એ વાત મિથ્યાપણામાં સિદ્ધ થાય છે. વળી અંશાવતાર થયો કહે છે. ચલો અંશ બીજા બધા છે તો ત્યાં બ્રહ્મનો અંશ તો તું સર્વત્ર કહે છે, તેને અવતાર લેવાની શું જરૂર છે? બધા અંશોમાં તો તું વ્યાપક જ છે, બ્રહ્મ વ્યાપક જ છે તમારો, તેને અવતાર લેવાની વાત ક્યાં થઈ? તો એમાં અધિકતા શું થઈ? તો એ જે તો રાક્ષસનો અંશ બી એનો થયો. આમ જોવા જઈએ તો એ રીતે તો આગળ ઘણું એને તોડ કર્યો છે, પણ અહીંયા ઓર વાત કહેવી છે. જો વળી તુચ્છ કાર્ય માટે બ્રહ્મ પોતે અંશાવતાર ધાર્યો કહે છે, તેથી જણાય છે કે શું કહે છે કે વળી તુચ્છ કાર્ય માટે, સામાન્ય કાર્ય માટે તારે આવવું પડે. એને સર્વશક્તિમાન છે તારો બ્રહ્મ, તો ત્યાં જ બેસીને સરખું કરી લે ને. પેલા તો તારા જ અંશો છે તો એવા પેદા શું કામ કરે? આગળ બહુ આવી ગયું. બ્રહ્મન પોતે અંશાવતાર ધાર્યો કહે છે, તુચ્છ કાર્ય માટે અહીંયા તારે અવતાર લેવો પડ્યો કહે છે. તેથી જણાય છે કે અવતાર ધાર્યા વિના બ્રહ્મની શક્તિ એ કાર્ય કરતી નહોતી. એનો અર્થ કે તારે શક્તિ કાર્ય નથી કરતી, એટલે તારે અહીં આવવું પડ્યું. એટલે બ્રહ્મ કેવો થઈ ગયો? હીન શક્તિ થઈ ગયો ને. કારણ કે જે કાર્ય અલ્પ ઉદ્યમથી થાય ત્યારે ઘણો ઉદ્યમ શા માટે કરીએ? એવું ન્યાય આપે. હવે જો એક વસ્તુ ચાલુ કરે છે. વળી એ અવતારોમાં, એ 24 અવતારોમાં પણ મચ્છ એટલે માછલી, કચ્છાદી અવતાર થયા. કચ્છ એટલે કાચું, લાસ્ટ ટાઈમ કહ્યું અહીંયા સુધી આવ્યા હતા હે ને. તો પણ કિંચિત કાર્ય કરવા માટે હીન તિર્યક પર્યારૂપ બ્રહ્મ થયું. આવું સામાન્ય કાર્ય કરવા માટે તારા બ્રહ્મને માછલી બનવું પડ્યું છે. આ બધી વાતો નથી એમ નહીં. માછલી બનીને આવ્યા હે ને. મોટી માછલી જોયો તો ને, વેલ માછલી તો એમ સમજે કે આ તો ભગવાનનું રૂપ છે, કેમ કે બધી એ અંદરમાં બીજી બધી માછલીઓને અથવા બીજા બધા જીવોને જે એકબીજાને પરેશાન કરતા હોય તો તે આવીને આ જરા સરખું કરી લે. કેવી જાતિનું છે. અને માછલી તો એ લોકોના ત્યાં તો માછલી એ મોટા મોટા જે દુષ્ટોને એવી રીતે એને નાશ કર્યા છે, એ બધું બહુ છે. અહીંયા તો થોડાક ઇશારા કર્યા છે. પંડિત જે બધું વાંચ્યું હશે આના પરથી નાખે. અભ્યાસ પૂરો એમનો હશે. જો વળી અવતારોમાં મચ્છ કચ્છાદી અવતાર થયા, પણ કિંચિત કાર્ય કરવા માટે, એવું સામાન્ય કાર્ય કરવા માટે હીન તિર્યક પર્યાયનું બ્રહ્મ થયું. પણ એમ કેમ સંભવે? કેવી રીતે માનવામાં આવે? હવે આગળ હવે જે નરસિંહ અવતાર વિશે કહે છે. પ્રહલાદ માટે નરસિંહ અવતાર થયો, પણ હિરણ્યકશ્યપને એવો થવા જ કેમ દીધો? અને કેટલાક કાળ સુધી પોતાના ભક્તને શા માટે દુઃખ અપાવ્યું? આ ખ્યાલ છે ને, આ બધી સ્ટોરી ખ્યાલ. હિરણ્યકશ્યપ કોણ છે? પ્રહલાદના પિતા. સાંભળ્યું? પ્રહલાદના પિતા કોણ? હિરણ્યકશ્યપ. હવે એ વ્યક્તિને બહુ વરદાન લઈ લીધેલા એને કે હું મતલબ કે કોઈનાથી મરીશ નહીં, ન અસ્ત્રથી મરીશ, નહીં શસ્ત્રથી મરીશ, નહીં દેવથી મરીશ, નહીં દાનવથી મરીશ, નહીં સવારે મરીશ, નહીં રાત્રે મરીશ, નહીં અંદર મરીશ, નહીં બહાર મરીશ. એવી જાતિના વરદાન લઈ લીધેલા. પાછા વરદાન કોણે આપેલા? બ્રહ્માએ. ગજબ છે. એટલા બધા એ લોકો ઉદાર હોય છે ને, ખુશ થઈને વરદાન ધડાધડ વરદાન આપી દે છે એમને ત્યાં તો. ગજબ છે એને. અને એને બધી આ બધી સિરિયલો બનાવીને ડાયરેક્ટરો કમાય છે, બુદ્ધુ બનાવીને આપણને. કલાકોના કલાકો જતા રહે છે. એકવાર મેં કીધું હતું કે જે 5 પરમાગમ હે ને, બહુ વિશેષ સિલેબસ નથી આપતો. 5 પરમાગમ પૂરા ના થયા હોય ને ત્યાં સુધી ટીવી ના જોવું જોઈએ, અને ત્યાં સુધી પેપર ના વાંચવું જોઈએ. પેલું આપણે આગળ ઊંચી નહીં કરાવું, ખાલી સમજી ગયું કે 5 પરમાગમ અભ્યાસ રૂપથી, રેપિડ રીડિંગ રૂપથી કેટલાય પૂરા કર્યા છે.
મૂળ જીનવાણી બાકી છે તો આપણી પાસે આ બધા ફાલતુ એ લોકો આપણને આપણા ઉપયોગને બરબાદ કરે, આપણા અંદરના શૈતાનને બહુ ઉશ્કેરે, એક્સાઇટ કરે. તો એવી જાતિના તો બધા પ્રસંગો હોય છે. અને જે પણ ધાર્મિકની ઓરથી બતાવે છે એ બધું જ બનાવટ કલ્પિત છે ભાઈ, એકદમ પ્યોરલી કલ્પિત છે. અને એમાં એક કોઈ ડાયરેક્ટરનું અલગ કલ્પના હોય, બીજા ડાયરેક્ટરની પછી અલગ કલ્પના, કોઈ ઠેકાણું નથી. આજે હિરણ્યકશ્યપ જે નામનો જે વ્યક્તિ થઈ ગયો એને આ રીતે વરદાન લીધેલા, બરાબર છે. અને પછી એને હણવા માટે એક નરસિંહ અવતાર, નરસિંહ કર્યો છે ને આજકાલ તો બહુ ચાલે નરસિંહમાં. એ નરસિંહ અવતારનું તમે જોજો, એ બધા ટાટુ કરાવે ને, થોડી ખબર છે. તો એ જે નરસિંહ અવતાર જે છે ને, નરસિંહ અને એટલે એનું જે ધડ છે ને એ સિંહનું હોય અને બાકીનું બધું નરનું હોય. એવું રૂપ ધારણ કરે છે અને આવીને એની તાકાતવાર વ્યક્તિ બતાવે છે. દેવનો અવતાર છે ને, એમના તો બ્રહ્મનો અવતાર છે. અને પછી આ હિરણ્યકશ્યપને છે ને દહેલી જ ઉપર મારે છે. હકીકત આ રીતે કથા છે. દહેલી એટલે શું? અંદર ને બહાર, પેલી જે હોય ને ઉમરો. એટલે એને પેલું વરદાન લીધું હોય છે એટલે વરદાન પાછું મેન્ટેન બી કર્યા. એટલે ન અંદર મારે ને બહાર મારે, ન શસ્ત્ર ન અસ્ત્ર, નખથી ફાડી નાખે છે. પેલા એ રીતે બતાવ્યું છે એમને. એ શું કામ? તો એ જે પ્રહલાદ છે ને, પ્રહલાદ નો દીકરો, હવે એને રામનો ભક્ત પ્રહલાદ પાઠ આવતો આપણે ભણવા, તો એ બધી સ્ટોરી બી આવતી. તો એ રામનું જ રટન કરે, બધું રામ જ લખ્યા રાખે. તો આને કોઈ ઈચ્છા આવે કે ભાઈ હું એક તો અમરણ, મતલબ કે મારું મરણ નથી, હું અજર અમર છું, અને તું સ્તુતિ કર, તું રામનું નામ કેમ લે છે? એટલે એને બહુ પરેશાન કરે. પ્રહલાદને આપણે સ્ટોરીઓ આવતી પણ ખરી ને, ક્યાંય ને ક્યાંય હોળીમાં મૂકી આવે ને, અગ્નિમાં મૂકી આવે ને, પછી ઓલા નરસિંહમાં આવે ને બચાવે. કુલ મળીને કે તો અહીંયા કહે છે કે તું તારા ભક્તને એટલું બી સહન કરવું પડ્યું એવું શું કામ કરે? એટલે સહન બહુ કર્યું, બહુ પ્રહલાદને બહુ વિતાડ્યું છે. એ વાત તો છે સ્ટોરીઓમાં એના પિતાએ. અને શું, શાના માટે? એ તું મારી સ્તુતિ કરે, હું બહુ આ વિશ્વનો સૌથી મહાન વ્યક્તિ છું, મારી પાસે તો પાછા બ્રહ્માના વરદાન છે. તો કહે છે કે એને બહુ જ હેરાન કર્યા પ્રહલાદને, પોતાના દીકરાને. તો પછી અહીંયા એમ કહે છે તો એને એક આખું નરસિંહનો અવતાર થયો અને આના માટે એને આવવું પડ્યું. અહીંયા એ બ્રહ્મને, ભગવાનને આવવું પડ્યું નરસિંહમાં આ હિરણ્યકશ્યપનો વધ કરવા માટે. ગજબ, ભગવાન વધ કરે ખરા? વધ કરવાનો ભાવ આવે ત્યાં સુધી ભગવાન બને ખરો? કોઈ રીતે બુદ્ધિમાં બેસે છે? આવા બધા જે કાર્યો એક રાક્ષસ કરે, દુષ્ટ કરે, એવા કાર્યો કોઈ ભગવાન કરે? એ કન્સેપ્ટ છે લોકોને આજે બી એવું છે કે દુષ્ટને મારવાથી હિંસા થતી નથી. પહેલા આવે કે નહીં? પહેલા તો જૈન શાસનની હિંસાની પરિભાષા શું છે? મનની અંદર રાગાદીની ઉત્પત્તિ થવી એ હિંસા છે, અને ઉત્પત્તિ ન થવી એ અહિંસા છે. બહારમાં જન્મ મરણ ને કોઈ બહારમાં મૃત્યુની હિંસા તો મતલબ જ નથી. ખ્યાલ આવે કે નહીં? આ કન્સેપ્ટ આપણા દિમાગમાં પણ છે. માન લો કે આપણે જે વેપાર ફિલ્ડમાં આવી હિંસા તો ના કરીએ, પણ વેપાર ફિલ્ડમાં છે ને આપણે જે ટેક્સની જે ચોરી આદિ કરીએ છીએ, તો એક ભાઈ મને કહે, શું કામ તારી પાસે પ્રોફિટેબલ પ્રોડક્ટ છે, શું કામ આવો? તો મને કહે કે જો આપણે જે ચોરી કરીએ છીએ કોની કરીએ છીએ? કે સરકાર. બરાબર છે, બરાબર છે. તો કે એ જે સરકારના જે બધા પૈસા છે તો ભ્રષ્ટ નેતાઓ બધી વાપરી નાખે છે. તો આપણે તો ચોરના ઘેર ચોરી કરીએ છીએ, તો ચોરના ઘેર ચોરી કરવામાં કોઈ દોષ થોડી પડે? મને બતાવો કે ચોરના ઘેર ચોરી કરવાથી ચોરીનો દોષ લાગે કે ન લાગે? ચોરી તો ચોરી છે, થોડી ઓછો દોષ લાગતો હશે એવું કઈ? જબરજસ્ત છે, વિચારવા જેવું છે. તેના કરતા સીધું સ્વીકાર ને કે હજુ મને આવા ભાવ રહ્યા છે અને આ ભાવ ખોટા છે, ખેદજનક છે, અને આ ભાવ કરવા લાયક છે, નથી કરી શકતો એવા જુદી. કમસે કમ એ સ્ટેજ પર તો આવી જા. જે ભાવ આપણાથી જે ખોટા થાય છે એ ખેદજનક તો લાગવા જોઈએ ને. એને તો દોષ રીતે તું માનવા તૈયાર નથી. પહેલા તો એ દોષ જ માનવા તૈયાર નથી. અને કદાચ દોષ આવે તો વર્તમાનમાં તો આવા દોષ કેમ ચાલે? એમ કર્યા વગર આવા દોષ મારાથી હજુ થાય છે, હજુ આવો રાગ ધનનો રહે છે કે નથી, હજુ મને આ દોષ નથી છૂટતા. કમસે કમ એ લેવલ પર એકવાર સ્વીકારના લેવલ પર આવે તો પછી આગળ કોઈ વાત બી એને ઉતરે કરે. સમજમાં આવે? આ રીતે છે ભાઈ. જો
એમ અહીંયા કહે ને આ તો સીધું બધું કાંઈ બી હોય ને કોઈ બીજી અને ભોગ આદિના પરિણામો તો સીધું જ્ઞાનીને આડે લઈ લે. જ્ઞાની તો કરે છે, જ્ઞાની તો કરે છે, જ્ઞાની તો છેલ્લે એ ના કરાવી લે. ગુણસ્થાન ચાલી ગયા છે એટલે હવે પ્રોબ્લેમ નથી. આજે આગળ ચાલશે. શનિવાર છે ને ક્લાસ સાંજનો. અહીંયા શું કહે છે જુઓ, અને કેટલા કાળ સુધી પોતાના ભક્તને શા માટે દુઃખ અપાવ્યું? પ્રહલાદને બધી એટલું બધું સહન કર્યું એટલે તો ગણપતિ બહુ એ લોકો પોતાને તો પરીક્ષા લેવા માટે કે આને કેટલી મારી ભક્તિ છે એને એની પૂરી પરીક્ષામાં જ્યારે પાસ થાય એટલે પછી ભાઈ આવે અહીંયા. એ ગજબ છે. છેલ્લે એ જેને પક્ષ પડ્યો હોય ને એ કોઈ બી રીતે આ માનવા તૈયાર ના થાય કે તારે ભગવાને તને દુઃખ કેમ આપ્યું. એ તો કોઈ પરીક્ષા તો કરે ને આપણે કે આપણે કેવી રીતે એની ભક્તિ ભૂલી જઈએ છીએ, દુઃખના કાળમાં ભગવાનને યાદ કરીએ છીએ કે નહીં, એ પૂરેપૂરી આપણી પરીક્ષા કરી લે કે નહીં આ મને દુઃખના કાળમાં બી એ સંભાળે છે તો પછી હું ત્યાંથી કંઈક વ્યવસ્થા કરું. લોકોની કેવી માન્યતા આવે એ તો ઘણી વાર તો એટલા વિશેષણો આવશે ને આપણને જેને થોડુંક સત્યની ખબર પડી છે ને ભાષામાં બી એને બી ના બેસે, અને ખબર ના પડી હોય ને તો બી બુદ્ધિમાં ના બેસે કે કેવી રીતે સંભવ છે. તથા વિરૂપ કદરૂપો સ્વાંગ શા માટે કર્યું? રૂપાળા થઈને આવું જોઈતું એવું મોટું સિંહનું અને એને પાછું ધડ એનું ને પાછું નીચેનું બધું હોય એ શું જરૂર હતી? એ રીતે સ્વાંગ કર્યો એમ. હવે બીજું, હવે જો વૃષભ અવતાર વિશે કોમેન્ટ્સ કરી. તેઓ નાભી રાજાને ત્યાં વૃષભ અવતાર થયો બતાવે છે. વૃષભ અવતાર જે છે ને નાભી રાજાને ત્યાં તો એમ કેવું છે એ લોકોનું કે નાભી રાજાને પુત્ર સુખની ઈચ્છા હતી અને પુત્ર થતો નહોતો. તો પછી આ અમને એમની પુત્ર સુખની ઈચ્છા પૂરી કરવા માટે બ્રહ્માએ વૃષભનો અવતાર લીધો. વૃષભદેવ ભગવાન છે ને એમના કહેવામાં બ્રહ્મનો અવતાર માને છે. કેટલી બી પ્રતિમાઓ એટલે આપણી છીનવાઈ ગઈ. અષ્ટાપદે જવાના છે ત્યાં બી તો ધતિંગ ચાલે છે. કપડાં પહેરાવી દે ને વળી પછી આપણે 4 વાગે આપણે દર્શન કરવા હોય ભગવાનના તો 4 વાગે જવાનું. એ બી પર્ટિક્યુલર એક જ વ્યક્તિ છે એ જ અંદર જઈ શકે ને એ જ બધું કરે ને આપણને બતાવે ને બધું છે એ ચાલે રાખે છે. અને ત્યાં કેરલામાં કોણ છે કોચિન સાહેબ, તિરુપતિમાં નેમિનાથ અને અહીંયા ઋષભનાથ, આપણે અહીંયા અષ્ટાપદમાં કેદારનાથ બદ્રીનાથ એ રીતે ચાલે છે. જો કબજો થઈ ગયો નાભી રાજા. હા તો ત્યાં જે તેઓ નાભી રાજને ત્યાં વૃષભ અવતાર થયો બતાવે છે. બરાબર છે. નાભી રાજાને પુત્રપણાનું સુખ ઉપજાવવા માટે અવતાર ધારણ કર્યો તો તેણે ઘોર તપસ્યા શા માટે કર્યું? પાછું એ તો બહુ વિધિથી બતાવે છે કે એટલું તપસ્યા કર્યું બ્રહ્માએ અને નાભી રાયને ત્યાં પુત્ર તરીકે ઉપજ્યા. તો પછી એમાં સીધો આવી જવું તો તપ કરવાની જરૂર શું નથી? પુત્ર તરીકે ઉત્પન્ન થવા માટે તપની શું આવશ્યકતા હતી? એવી રીતે લખે એ ગજબ છે ભાઈ. જો તેને તો કોઈ સાથે હતું જ નહીં, એમાં એવું કઈ સાધવાની જરૂર હતી નહીં, બસ પુત્ર તરીકે આવી જવું તું માતાની કોખમાં. ઠીક છે ને? હવે તું કહીશ કે જગતને બતાવવા માટે આમ કર્યું, ત્યારે પ્રેસ્ટિજિયસ થાય ને બધી આજ તો આપણામાં બધી છે પ્રેસ્ટિજિયસ લાગવું જોઈએ ને જગતને, હે ને? મને સમ્યક થયું એવું જગતને ખબર પડવી જોઈએ. ચાલે છે કે નહીં કન્સેપ્ટ? તો કેમ કે દિમાગમાં જે બુદ્ધિ ખોટી તો ફિલ્ડ બદલ્યું પણ બુદ્ધિ ખોટી ના બદલે તો પછી એવું અહીંયા કરે. એ રીતે ગણાજી બહુ દુઃખી થઈ જતા હોય છે. કઈ રીતે કે મારો સમ્યક દર્શન છે, મારા જેમ ગુરુદેવનું સમ્યક દર્શન વખણાવ્યું, બેન્સીનું સમ્યક દર્શન વખણાવ્યું, એમ મારું બી વખણાવવું જોઈએ કે ના વખણાવવું જોઈએ? ખ્યાલ આવે કે નહીં ભાઈ? જુઓ હોય જ નહીં, હોય નહીં અને એવો ભાવ રહે ત્યાં સુધી થાય. ખ્યાલ આવે કે જેમાં કહે છે ને કે ત્યાં જેમ કે કોઈ બી તારંગાજીથી કોણ ગયું? હે વરદત્તાદી. તો વરદત્તાદી પછી કોળા કોળી મુનિ રાજો, તો નામ ખાલી વરદત્તાદી, બાકી બધા વગેરેમાં આવી જાય. મારે કહેવાનો ખ્યાલ તો કોઈને બહારમાં યશ પ્રકૃતિ હોય તો પ્રખ્યાત થાય. કેટલાય જીવો છે કે જેને દુનિયાને ખબર ના પડે ને કેવલી બનીને રેન થઈ જાય સંસારમાં, ખબર ના પડે તો એનાથી એનું શું બગડે? અને કેટલાક જે તીર્થંકર, જે ગોત્રવાળા તીર્થંકર નામ કરવાવાળા જીવોની તો યશ પ્રકૃતિ એને 4 ઓર 10 ઓર હોય છે, એ રીતે યશ પ્રકૃતિ હોય છે.
પણ એમને યશ પ્રકૃતિ ઉપર જરા પણ લક્ષ નથી હોતું. લક્ષ જાય તો એ તીર્થંકર પ્રકૃતિનો બંધે ના થાય, સમ્યક દર્શને ના, એની ઈચ્છા નથી હોતી. પ્રસિદ્ધિની ચાહ જ્ઞાનીઓને હોતી નથી અને પ્રસિદ્ધિ થાય છે. આ તો વાત આવી કે દરેક ને બધી પછી એ બી તિથિ કાઢવા લાગ્યા અને એ બી બધી ગણધર બતાવવા લાગ્યા, કોઈને કોઈ બધા ઉભા કર્યા બનાવટ લીધી. શું મતલબ છે? ચોપડીઓ વાંચીએ જ આપણે કે મને આ દિવસે આ રીતે આજવાળી રાત્રે કે અંધારી રાત્રે આ રીતે આ વખતે એકદમ મને એવું પરચું થયું, લખાણમાં જોવા મળે છે જયેશભાઈ, અને એવું પરચું થયું અને બસ આત્મા દેખાઈ ગયું. ગજબ ચાલે છે, ચાલતું રહે છે. ટૂંકમાં એટલું સમજ્યું કે આપણે કોઈ કોણે કર્યું એ નહીં વિચારતા, આપણે આવામાં નહીં ફસાવું, બસ એની બુદ્ધિ નહીં લગાવતા કે કોણ હતું જરા કહેજો પ્રવચન પછી. જગતને બતાવવા માટે એમ કર્યું તો કોઈ અવતાર તપસ્યા શું કામ કર્યું જગતને બતાવવા? પણ અહીંયા કહે છે તો કોઈ અવતાર તપસ્યા બતાવે, પંડિતજી કહે છે, અને કોઈ અવતાર એમના ભોગાદી બતાવે, કોઈ અવતાર ક્રોધાદી પ્રગટ કરે, કોઈ કુતૂહલ માત્ર નાચે. તો આ રીતે તું અલગ અલગ પ્રકારે અહીંયાથી તપસ્યા કર્યું. કોઈ જગ્યાએ તો અલગ નાચ બતાવે, કોઈ જગ્યાએ અલગ કુતૂહલ બતાવે, કોઈ જગ્યાએ માન લો કે કોઈ જબરજસ્ત અહીંયા યુદ્ધ આદિ બતાવે, ભગવાનની શક્તિ બતાવવા માટેના બ્રહ્મની, એ સામેવાળાને સરખો કરવા માટે આવું જ ના પડે પહેલા તો કહ્યું. પણ એ તો કે જગતને આમ ખબર પડી જોઈએ ને, કોઈ આવ્યા ને આમ બધું દબદબો રહેવું જોઈએ ને બ્રહ્મનો, તો કે એ માટે આ બધું કીર્તનમાં આવે. તો કે એ કોઈ તો તેમાં જગત કોને ભલો જાણે, જગતમાં કોને આદર્શ માને, કોને આદર્શ બનાવે? આજે કોઈ કાર્ય આ રીતે કરીને આવે છે, આ રીતે પરચો બતાવે છે અવતાર, તો એમાં કયા અવતારને આદર્શ માનવો? હે ને, શ્રી કૃષ્ણ તો ગોપીઓની રાસલીલા રચે એ રીતનો અવતાર બતાવે તો કેવી રીતે કરે? ઘણી વાર એવું થાય કે ભાઈ આ બધું ત્યાં જ છે કે આપણે ત્યાં બી જે 24 તીર્થંકરમાં જે એમનું જે મહાપુરુષો સલાહકાર પુરુષો થઈ ગયા, સાંભળો થોડી વાત સાંભળવા જેવી છે. તો આપણે ત્યાં પણ આવું બધું ખરું કે નહીં? જેમ કે જે ઋષભ અવતાર કહ્યો એમને, આપણે ત્યાં જે આપણા ઋષભ ભગવાન જે આપણે કહીએ છીએ, પૂજીએ છીએ, તો એ ત્યાં 84 લાખ પૂર્વ 84 લાખ પૂર્વ આવ્યું હતું. 83 લાખ પૂર્વ તો એ રાજપાટમાં રહ્યા, બરાબર છે? અને ત્યાં બધું જ જે નૃત્ય ને આ ને બધું રહ્યું. તો તમારામાં બી તો છે, કોઈ એમ કહે ઢાળ દઈને, ખ્યાલ આવે કે નહીં? તો એને એમ કહીએ આપણે કે પહેલા તો અમે કોઈ ઋષભને અવતાર નથી માનતા, સૌથી પહેલા. અને એ પણ આપણી જેમ જ અજ્ઞાની પહેલા હતા, અને કોઈ ભાવમાં એમને સમ્યક દર્શન આદિ કર્યું, અને સમ્યક દર્શન સાથે જે પુણ્ય બંધાવ્યું એને લઈને કોઈ દેવ ગતિમાં દેવ થયા. દેવ અવતાર નહીં, ભગવાન નહીં, બરાબર છે? ત્યાં થયા, અને ત્યાંથી આ મનુષ્ય ભાવમાં અહીંયા ચતુર્થકાલમાં આવ્યા, બરાબર છે? અને અહીંયા આવ્યા ત્યાં બી 83 લાખ ને 83 લાખ પૂર્વ આવ્યું. જે ઘરમાં રહ્યા એ ઋષભ જે છે, એ ઋષભ અમારા આદર્શ નહોતા. તમે સમજો એ મારે કહેવાનું છે, એ પોષણ સુધી આપણે એમને ભગવાન સ્વીકાર કર્યા નહોતા. ભલે પંચકલ્યાણકમાં તમે જે બતાવવામાં આવે છે કે જન્મ કલ્યાણક આદિ, તો એમની એ પ્રવૃત્તિ એના નિમિત્તે એમના સ્વરૂપ એ 3 જ્ઞાનના ધારી સમ્યક દર્શનને લઈને આવે છે. એમની શુદ્ધ પ્રગતિની ઓરથી એમનું ભગવાનનું સ્વરૂપ જોઈને કોઈ કલ્યાણ કરી લે. કોઈ એમનો જન્મથી કોઈ એમને ભગવાન તરીકે અષ્ટદ્રવ્યની પૂજા આદિ નથી. આજ મને વચ્ચે અહીંયા જ કોઈ પ્રશ્ન પૂછ્યો તો, અર્પિત જ ખરા પૂછ્યો તો, જન્મ કલ્યાણક દૂતથી, તો એ તો આપણે કથા બતાવવામાં આવે છે, હે ને? અને એમને અંતિમ જે પ્રતિમા છે એને જ આપણે લઈને બધું જે એ પ્રમાણેની જે બતાવવામાં આવે છે અનુમાન બધું કરીએ છીએ આપણે. તો એ પ્રમાણે એમને કપડાં પહેરાવ્યા અને બધું કર્યું પ્રતિમા પર. તો એ લોકો પછી એને અષ્ટદ્રવ્યથી ત્યાં અર્ઘ ચડાવી દે છે ભગવાન સમજી, એને ઠીક નથી. પ્રતિષ્ઠાઓમાં બી આ રીતે સાવધાની રાખવી જોઈએ. પણ જીવ ઘેલો થઈ જાય છે, જીવ ગોવંદનમાં ભાવુક થઈ જાય છે, જેટલી બી ભૂલો થતી હોય છે ને એ ભાવુકતામાં થતી હોય છે. ભાવુકતામાં વ્યવહાર બધો જ ભ્રષ્ટ થઈ જાય છે, કઈ સમજતો નથી. ઘણી વાર જે અમારે કોઈ ભાઈ એક વખત કોઈ પ્રસંગ હતો, તો વિદ્વાનો સુધી બધાની જય બોલાવી દીધી, તો ભાવુકતામાં આવી ગયા. તો મેં કહ્યું કે આટલી ભાવુકતા ઠીક નથી, જ્યાં જેટલી મર્યાદા છે એટલી સાચવવી છે. તો ભાવુકતામાં તમે જોઈ લેજો, બહુ સ્ટ્રિક્ટ થઈ જતી હોય. કારણ કે એ કશાયની તીવ્રતા, એ મંદ કશાય હોય પણ એટલી તીવ્રતા આવે કે એને કશું દેખાય જ નહીં, આંધળો થઈ જાય.
દુર્યોધનની જેમ. સત્ય શું છે સ્વીકાર દુર્યોધન નહીં, એના પિતાના ધૃતરાષ્ટ્ર. હે ને ભાઈ, એ તો આ આંખ નથી પણ મનની આંખ તો હતી ને, વિચાર જ ના આવે એટલો રાગ દુર્યોધન પર. તો એનો સત્ય અસત્યનો નિર્ણય નતું કરી શકતો, કાંઈ વિવેક નતું કરી શકતા. એથી થતું હોય જો શું કરે. તો અહીંયા કહે છે કે અમે જે ઋષિ ભગવાન માનીએ છીએ એ 83 લાખ પુરુષ સુધી જે ઘરમાં હતા ત્યાંથી એમને અમે ભગવાન નથી માનતા. પણ જ્યારે એમને ત્યાં વૈરાગ્ય આવ્યો અને જ્યારે દીક્ષા લીધી પછી અમારા મુનિ ભગવાન થયા, હે ને, અને ત્યાર પછી એમને એ જે ભવમાં દશા પામીને જે પણ એ સિદ્ધ ભગવાન થયા એ એમને અમે ભગવાન માનીએ. અને અવતાર તરીકે નહીં, એ ફરીથી અવતરશે એવું નહીં. તો એ રીતે બહુ ડિફરન્ટ છે ને આપણને એનામાં માન્યતામાં કેટલું અંતર છે. હા હે તો શું પ્રોબ્લેમ? ના જરાય નહીં. અસંયમી છે ને. જ્ઞાન તો વંદનીય નથી, ચારિત્ર વંદનીય છે. ચારિત્ર જ પૂજ્ય છે. જ્ઞાનની સાથે વંદનનો કોઈ માનો કોઈ બહુ વિશેષ આગમ ધર અહીંયા બેઠો હોય તો એ કોઈ જ્ઞાનને લઈને પૂજાતું નથી. પૂજાતું કોઈ ચારિત્રને. ચારિત્ર પૂજ્ય છે આપણે, વિતરાગતા પૂજ્ય છે. હા 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 એ અવસ્થા પૂજ્ય નથી. એ પંચમ જૈન શાસનમાં પંચમ ગુણસ્થાનમાં 11મી પ્રતિમામાં ત્યાં ખાલી એવી વંદામી, કોણ? ક્ષુલ્લક એલક વંદામી કહેવાનું, નમસ્તુભી કહેવાનો, અષ્ટદ્રવ્યથી અર્થ ચડાવવાનો પણ નિષેધ છે. નમસ્તુભી કહેવાની પદ્ધતિ નથી. કેટલી વિતરાગતા થઈ. 11મી પ્રતિમા ખ્યાલ. આપણે ત્યાં જે પૂજ્યતાને અર્ઘ ચડાવવાની પદ્ધતિ મુનિરાજથી ચાલુ થાય. પંચપરમિષ્ટિને પૂજ્ય છે અને નીચેથી કોઈ સામાન્ય વિવેક કરો તો એની તમે જય જિનેન્દ્ર કહી શકો. અને સામાન્ય જે હાથ આપણે એકબીજાને કેમ એકબીજાની સામે એ બી જોડે ને આપણે બી જોડીએ, એવી જાતિનું હોય છે. બાકી કોઈ ત્યાં નમસ્કાર કે નમસ્તુ કે અષ્ટદ્રવ્યથી પૂજા એ વાસ્તવમાં વિવેક નથી. વિનય મિથ્યાત્વ છે. વિનય નામનું મિથ્યાત્વ છે. ક્યાં વિનય કરવો? યુક્તિ વિનય નથી. ખ્યાલ આવે કે નહીં? આ બધું સમજવું જોઈએ. આવે દેહશાસ્ત્ર ગુરુનું ખોલો તમે ચોપડા, જ્યાં બધા શાસ્ત્ર છે. પંચમ ગુણસ્થાન પરમિષ્ટિમાં નથી આવતા. એકવાર શિખરથી જવું થયું હતું શૈલેષભાઈ, તો ત્યાં મારા બાજુથી કોઈ માતાજી બન્યા હશે તો જસ્ટ વાત થઈ. તો મને કહે કે તમે જઈ આવ્યા મંદિરે? બહુ ભીડ હતી દિવાળી દિવસે. તો મેં પૂછ્યું સહજ વાત, તો કે ના મારે તો ન કરીએ તો ચાલે. કેમ? એટલે કે અમે પંચપરમિષ્ટિમાં આવીએ ને. મેં સ્પષ્ટ કહ્યું કે સ્ત્રી પર્યાય તો પંચપરમિષ્ટિમાં આવે સૌથી સ્પષ્ટ કહ્યું. હેલા. અને પંચમ ગુણસ્થાન શ્રાવકનું ગુણસ્થાન છે. પાંચમું શ્રાવકનું ગુણસ્થાન. મુનિરાજના ગુણસ્થાન છઠ્ઠા ગુણસ્થાનથી મુનિના ગુણસ્થાન ચાલુ થાય છે. મોક્ષ માર્ગી મુનિ દિગંબર નિર્ગ્રંથ દેવ ગુરુ છે અને એમની આપણે અષ્ટદ્રવ્યથી પૂજા કરીએ છીએ. ખ્યાલ. કોઈ જીવની જેમ કે આપણે ત્યાં ત્રણેય કાળની વિતરાગી પર્યાય પૂજીએ છીએ, હે ને. ગુરુદેવની આપણે ભાવિ અર્યન દશાને આપણે પૂજીએ છીએ. વર્તમાન ગુરુદેવની પૂજા આપણે નથી કરતા, ધ્યાન રાખીએ. હાલ. આપણે એમને જે ભાવિ તીર્થંકર કે જે એમને ભાવિ અર્યન દશા, તો એમની એ દશાને આપણે પૂજીએ છીએ. વર્તમાન કપડા સહિતની અવસ્થા પૂજ્ય નથી કહેતા આપણે એમને ક્યારે બી. એ તો પ્રશ્ન જ નથી આવતો એમને. તો ખ્યાલ આવે કે નહીં? પણ એમની જે બી આપણે પૂજાઓ કરીએ છીએ ત્યારે બરાબર ખ્યાલ રાખો કે એમની ભાવિ તો જેટલા બી થવાના હતા. ગુરુદેવ શ્રી શું ભાવિ તીર્થંકરને અર્થ ચડાવો એટલે જેટલા બી ત્યારે નિગોદમાં પડ્યા છે, જે ભાવિ તીર્થંકર છે, જે નરકોમાં પડ્યા છે, એમની પણ ભાવિ જે તીર્થંકર કે ભાવિ અર્યન દશાને આપણે અર્થ ચડાવીએ. આ છે એનું રહસ્ય. વર્તમાનની કોઈ વસ્ત્ર સહિત તો ગુરુ માને કે મનાવડાવે તો નિગોદનો બંધ થાય. ગુરુદેવ શ્રી વાત ખતમ. આપણા ગુરુએ તો આપણે આ શીખવાડ્યું છે, આપણને સીધું શીખવાડ્યું છે, હે ને. એમ છે શાસ્ત્રમાં છે ને, પોતે કહ્યું કે વસ્ત્ર સહિત કોઈ માને ને મનાવડાવે. વાત ખતમ. સામાન્ય આપણે ગુરુદેવ કહીએ છીએ એમ દોષ નથી, પણ જે નિર્ગ્રંથ ગુરુ જે કહીએ છીએ, આપણને કોઈ શિક્ષા બી આપે તો એ આપણે ગુરુ કહીએ છીએ. આપણે આનંદભાવ માટે એવી વિદ્યા આપણને બતાવી છે, એનો નિષેધ નથી. પણ જે અષ્ટદ્રવ્યથી પૂજનની વાત આવે છે, જે ગુરુદેવની પણ જો આપણે કોઈ ગુરુદેવ સંબંધી કોઈ પર્યાય પૂછતા હોઈએ તો એમની અર્યન દશાની પૂજા કરીએ છીએ. પૂજા કરતી વખતે બી એ ભાવ રહેવો જોઈએ, ખ્યાલમાં રાખવો.
આ રીતે છે ભાઈ. પંચમ ગુણસ્થાનમાં આવેલા જે ક્ષુલક એલક હે ને, કેટલી ઊંચી દશા છે શ્રાવકની, પણ એને બી આપણે જ્યારે બી પ્રસંગો જેને આવ્યા હોય એને અમારે તો આવતા હતા પહેલા, હવે તો એ પણ ખ્યાલ આવ્યો કે એમાં કેટલો દમ છે હે ને. પરંતુ એ વખતે બી અમને વંદામી કહેવાનું શીખવાડવામાં આવતું, શાસ્ત્રમાં બી લખ્યું છે. નમસ્તુ કરવાનું ત્યાં પણ એ લેવલ સુધી બી માન્ય નથી, નિશ્ચિત કરવામાં આવે છે. હા, તો અહીંયા જે આપણે ઋષભ અવતાર કહ્યું, ઋષભ ભગવાનનો જે અવતાર કહ્યું, એ અવતાર અહીંયા એ લોકો જે માને છે આખું અલગ છે. આપણે કોઈ અવતાર તરીકે માનતા નથી. એ તો એક મનુષ્ય ગતિના જીવ છે. એ તીર્થંકરનો જીવ હતો અને 3 જ્ઞાનના ધારી, સમ્યક સાયક સમકીર્તિ હે ને, એ રીતે 3 જ્ઞાનના ધારી તો નરકોમાં બી પડ્યા છે હે ને. મતિશ્રુત અવધિ તો નરકોમાં બી છે. હા, પણ એમની કોઈ પૂજા નતું કરતા. એમ વંદન એટલે શું? વંદન એટલે શું? કોઈ નમસ્કાર કે ઉપર જે આપણે વિતરાગીઓને નમીએ અભિવ્યક્ત્યાંત રાજા તરીકે છે. રાજા ઋષભની જય હો. ભાવિ તીર્થંકર તો એમની કરવાની શું જરૂર છે? એમની ભાવિ તીર્થંકરની હા, તો તીર્થંકર તરીકે તો ક્યાં દોષ આવે? એ તો એમાં કેમ ન છે? પણ આપણે માની લો કે જન્મ કલ્યાણક બાળકનો જન્મ થયો અને જન્મ કલ્યાણક વાળી મુદ્રાને આપણે અર્ઘ ચડાવીએ તો દોષ આવે. મારે કહેવાનો નથી. પછી કુમાર અવસ્થામાં લઈ જઈએ છીએ આપણે દીક્ષા પહેલા, તો એમાં તો એ શ્વેતાંબર મત જ આવી ગયો ને. આવશે આગળ, આમાં લખ્યું છે બધું. શ્વેતાંબર મત આવી ગયો. વળી પછી કુમાર અવસ્થામાં લઈ આવી છે ને દીક્ષા પહેલા, બરાબર છે? તો કુમાર અવસ્થામાં લઈ આવી છે તો એ જ મૂર્તિ નહીં, તો આપણે એ મૂર્તિ તો આ તો એક પ્રકારથી સિમ્બોલ છે ને. ઓરિજિનલ તો આખી અલગ વસ્તુ છે. તો એ જ્યારે પૂર્ણમાં તીર્થંકરોના પુણ્યના ઠાઠ જોરદાર હોય છે એટલે કુમાર અવસ્થામાં આપણે એમને સજાવીએ છીએ અને ખ્યાલ આવે એમાં સજાવવામાં આપણને બહુ રસ બી આવે છે. એ અલગ વિષય ખ્યાલ આવે. તો એ જે આપણે કુમાર અવસ્થામાં બરાબર એકદમ નવા સારા જેકેટ ને આ ટ્રેન ફર્સ્ટ ક્લાસ લઈ આવીએ છીએ. જો નેમિનાથ ભગવાનની જ્યારે બી પંચકલ્યાણક થાય ને તો એની જે બારાત હોય છે ને, જાન, એમાં લોકોને બહુ રસ હોય. ખ્યાલ જ છે બહુ ચાલી છે. તો કંકોત્રીઓ છપાવે અને રીતસરથી તમારે એમના ઘરે જવાનું ને. એકવાર હું ગયો હતો વચ્ચેથી. હું તો જનરલી દીક્ષા કલ્યાણકમાં પહોંચું છું જનરલી. આ ઉપરના આગળના પ્રસંગોમાં તો બહુ થવાનું છે. જ્યારે દીક્ષા કલ્યાણકથી પબ્લિક બોલવા લાગે અને આગળના કલ્યાણકોમાં જો પબ્લિક જોઈ લે તો બહુ જ ચાલે છે. ભાઈ એ તો વૈરાગ્યનો પ્રસંગ છે. એ કોઈ એટલું ધામથી ના. ભગવાનની બારાત તો ભગવાનની બારાત નથી હોતી. એ રાજકુમાર નૈમિકુમારની હતી ને, એ પોતે બારાતમાંથી ભાગી ગયા, નીકળી ગયા. એ બતાવવાનું છે. વૈરાગ્ય આવીને નીકળી ગયા, ઉભા ના રહ્યા ત્યાં. સમજવું જોઈએ. શું છે કે આજકાલ લોકોની રુચિ અનુસાર પ્રોગ્રામો થવા લાગ્યા. બહુ દોષ આવવા લાગ્યા કે પબ્લિક નહીં આવે તો શું વાંધો છે? પબ્લિકને લાવવા માટે તો પછી એક તો બધું ચાલે જ છે. બધા કેટલાય બધા મોરારી બાપુ ને બધા સભા 10-10 લાખ હતા. ગુરુદેવશ્રી કોઈ દિવસ સંખ્યાની ઓરથી કોઈ દિવસ કોઈ પ્રવચન નથી કર્યું. સભા જોઈને પ્રવચન કરે ક્યારે નથી કર્યું. આત્માને જોઈને બોલ્યા છે હંમેશા. જરા બી ગુરુદેવશ્રીના જીવનથી અહીંયા ત્યાં ગયા સાહેબ તો ભટકી જવા છે. બાહ્ય પ્રસંગોમાં બી ભટકી જવા છે. ખ્યાલ છતાં બી એમને જેટલા ન્યાય બતાવ્યા છે એમના સંબંધી બી એ ન્યાયને અનુસરવા જોઈએ. એ રીતે બહુ વિચાર કરવો જોઈએ. આપણને ઘણી વખત બહુ ભાવુકતામાં વહી જઈએ છીએ. લોકમાં બી એવું છે, લૌકિક જીવનમાં બી ભાવુકતામાં વહી જઈએ છીએ અને બહુ ગોટાળા દૂષણો પૂછી જતા હોય. લૌકિક જીવનમાં, મિત્રોમાં, પાર્ટીઓમાં બહુ ભાવુક થઈ જઈએ અને બહુ ભૂલો થઈ જતી હોય છે. હા, જો આગળ પૂછવા ગયા એ રીતે અહીંયા કહ્યું તો એ આપણે ભગવાનનું જે અહીંયા વર્ણન છે ને, એ જે ઋષભ અવતાર એને કોઈ લેવા દેવા નથી. આપણે ત્યાં તો આપણે જે ભગવાનને પૂજીએ છીએ એ તો જ્યારે એ વૈરાગ્ય થઈ અને નિશ્ચિત થયા અને પછી ભગવાન બની ગયા. એ રીતે છે. એ આપણા ભગવાન છે. એ રીતે છે. વળી કહે છે કે આપણા ઉપર છે ને આજે
ભાઈ જયેશભાઈ, ભગવાન આત્મા સ્વભાવથી તો દરેક જીવ ભગવાન આત્મા છે. ખ્યાલ આવ્યો? તો એક ભાઈ મને ત્યાં ચિંતનની શિબિરમાં બધા આવે છે ને, તો કહે કે ભાઈ પત્નીની પૂજા કેમ નથી કરતા? આમ જ બહુ સહન કરવું પડે છે ભાઈ. કેમ? એટલે પત્ની બી ભગવાન આત્મા છે ને. ખ્યાલ આવ્યો તમને? ભાઈ સ્વભાવથી તો કીડો પણ ભગવાન આત્મા છે. અમે જ્યાંથી કહીએ છીએ ભગવાન આત્મા, જ્યાંથી જ્ઞાનીઓએ કહ્યું છે, બુદ્ધિસ્ટે બતાવ્યું છે, તો ભગવાન આત્માને તમે એ રીતે નહીં ઉડાવો. ખ્યાલ આવ્યો? પત્ની પણ, પત્નીનો જીવ પણ સ્વભાવથી ભગવાન છે. એકવાર એ રીતે તો જો, અને પછી એ પર્યાયમાં પત્નીપણું કે એ સ્ત્રીપણું એને પોતાને, એને તને નહીં દેખાય, અને એ પોતાને ભગવાન આત્મા માનશે તો એ રીતે એને એ રીતે દેખાય, અને પછી એવી પર્યાયો આવશે બી નહીં. આખો જે અલગ રીત છે, ખ્યાલ આ બધી વસ્તુ બનતી હોય. જો અરહંતને ક્યાં બેસાડે? વળી તે કહે છે કે એક અરહંત નામનો રાજા થયો. અરહંત નામનો રાજા થયો, તેને વૃષભ અવતારનો મત અંગીકાર કરી જૈન મત પ્રગટ કર્યો. આ રીતે માને છે. નામ નિક્ષેપથી અરહંત ઘણા હોઈ શકે. નામ છે આજે બી અરહંત જાજરી ને ફલાણા જાતિ છે ને, બધા ઘણા છે અરહંત નામ. તો આપણે ઘરોમાં છે, બધાના ઘરોમાં કોઈ મહાવીર આદિ નામથી શું મતલબ છે? પણ આ તો કહે છે કે અરહંત નામનો રાજા થયો, એ અવતાર છે આ. તો અહીંયા કહે છે કે પણ જૈનોમાં કોઈ અરહંત નામનો રાજા થયો. અરહંત નામની કોઈ વ્યક્તિ નથી, હે ને? અરહંત નામની કોઈ વ્યક્તિ નથી. અરહંત વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વ છે. એ વ્યક્તિનું પદ છે, એ વ્યક્તિની દશા છે, વિતરાગી દશા છે. જે સાધક જીવ સાધ્ય દશાને પ્રાપ્ત થાય છે, સાધ્ય દશાનું નામ અરહંત દશા છે. અરહંત નામનો કોઈ વ્યક્તિ છે, અને એ પછી કોઈ ઋષભ અવતારમાં આવ્યો અને પછી ભગવાન બન્યો, એવું બધું કઈ અહીંયા છે. અરહંત આદિ દરેક જીવને પોતાની આ દશા લાવી શકે એવી દશા લાવી શકે ને. આપણે અરહંત દશા 5 પરમેષ્ઠીમાં કહ્યું હતું ને કે આવી દશાઓને પ્રાપ્ત એવા મહાપુરુષો. એક તો એ રીતે આપણે લીધું હતું અહીંયા 5 પરમેષ્ઠી શનિવારના ક્લાસમાં, અને બીજું આ 5 અવસ્થાઓ એક આત્માની સુખની અવસ્થા. એટલે કોઈ અરહંત નામની કોઈ વ્યક્તિ નથી, એક દશાનું નામ અરહંત દશા છે. અને આપણે હમણાં ગુણસ્થાનમાં તો કેટલા અર્થ કર્યા હતા 13મા ગુણસ્થાનમાં. અરુહંત, અરિહંત, અરહંત, દરેકના આપણે મિનિંગ કર્યા હતા, ભાવ ભાષણ કર્યા હતા. હે 1008 ના આપણે એમાં અરિહંતના તો જેટલા ભેદ કર્યા હતા આપણે 10 અર્થ કર્યા હતા ત્યાં. હવે આગળ વળી તેઓ રામ અને કૃષ્ણ, હે ને, એ 2 જ અવતારોને મુખ્ય કહે છે. હવે સાંભળજો, બહુ જોરદાર વાત છે. એ લોકો આટલા બધા અવતારમાં પાછા અત્યારે પ્રચલિત કયા અવતારો છે? રામ અને કૃષ્ણ. પણ રામ અવતારે શું કર્યું? રામ અવતારે શું કર્યું? તમે જે રામે અવતાર લીધો, રામ કોનો અવતાર છે? વિષ્ણુનો. વિષ્ણુએ રામનો અવતાર લીધો એમ માને છે એ લોકો. અને પછી એ જ વિષ્ણુએ રામનો અવતાર લઈને પછી એ જ કૃષ્ણ અવતાર, એ કૃષ્ણનો અવતાર બી એનો જ અવતાર એમ માને છે. ખેર અહીંયા પહેલા ઠીક છે, રામનો અવતાર, તો રામના અવતારે શું કર્યું? રામે અવતાર લઈને કર્યું શું? તો જુઓ, પણ રામ અવતારે શું કર્યું? તો કે સીતાને માટે વિલાપ કરી, હે ને, રાવણથી લડીને તેને મારી રાજ્ય કર્યું, હે ને. જે અવતાર જે કરીને કર્યું શું? એમને જે કર્યું એ કોઈ આદર્શ છે? એમને જે કાર્ય રામને તમે અવતાર તરીકે માનો છો, અને જેને લઈને એમને અવતાર કર્યો, જે કાર્ય લઈને કાર્ય બતાવો છો, એ કાર્ય કેટલા અંશે આપણા માટે એ પ્રેરણાદાયી છે, કેટલા અંશે આપણા માટે એ આદર્શ કાર્ય છે, એલા એમ કહે છે. જો અને કૃષ્ણ ભગવાને શું કર્યું? એમના કૃષ્ણ અવતારે શું કર્યું? તો પહેલા ગોવાળ થઈ, પર સ્ત્રી ગોપિકાઓને માટે નાના પ્રકારની વિપરીત નિંદિત ચેષ્ટા કરી, અને પછી જરાસંઘ આદિને મારીને રાજ્ય કર્યું. પણ એના એવા કાર્યો કરવાથી તો શું સિદ્ધિ થઈ? એનાથી શું સિદ્ધ કરવા માંગો છો તમે? એનાથી ભગવાન કઈ રીતે કહેવો છો? એવું તો અન્ય રાજાઓ બી કર્યું છે. મુગલ રાજમાં મુગલ જે થઈ ગયું, મુગલ શાસન હતું, એ બધા જે રાજાઓ હતા એ બી આ કામ તો કરતા હતા, હે ને. માની લો કે 2 જ કામ હોય રાજાઓ. એક તો ભોગ વિલાસ, તે તમે બતાવ્યું, અને બીજું જ્યારે બી કોઈ રાજ્ય વધારવાનો વિકલ્પ આવે ત્યારે યુદ્ધ કરે, અથવા કોઈ ચઢાઈ થઈ, સુરક્ષાની વાત આવે ત્યારે યુદ્ધ કરે, કાં તો યુદ્ધ થઈને સમાપ્ત થઈ જાય ત્યારે ભોગ વિલાસ કરે. તો એવું તો અન્ય રાજાઓ બી કરે છે કે જે અવતાર નથી,
તો પછી તમારા જે અવતાર તમે કહો છો અવતાર નવું શું કર્યું, અથવા એમાં કઈ વાત એવી કરી કે જેથી જે વાતને લઈને આપણે એમને આદર્શ માનીએ, જે વાતને લઈને આપણે એને પૂજ્ય કહીએ? તો આ કોઈ પૂજ્ય કહેવાવાના લાયક કાર્ય છે અથવા ભગવાન કહી શકાય એવા કાર્ય છે? આવા કાર્ય તો આમ વ્યક્તિ કરે છે, ભ્રષ્ટ નેતાઓ બી કરે છે આવા કાર્ય. તો કરે છે કે નથી કરતા? તો કહે છે કે વાત તારી ખોટી. આગળ રામકૃષ્ણ આદિનું તેઓ એક સ્વરૂપ કહે છે. કોઈ બે અલગ અલગ પર્સનાલિટી નથી કહેતા, એ તો અવતાર છે એકબીજાના એમ. તો વચ્ચેના એટલો કાળ સુધી તેઓ ક્યાં રહ્યા? જો બે એક છે તો પછી ક્યાં રહ્યા? ભાઈ આજે કલ્પિત ઇતિહાસ છે ને, એમાં રામનું આયુ કેટલું માને છે લોકો ખબર છે? 5000 વર્ષ. અને કેટલું રામ ક્યારે હતા બધાને ખબર છે? કૃષ્ણ ક્યારે હતા? બરાબર છે, આજથી 87,000 વર્ષ પહેલા, 87,000 વર્ષ પહેલા નમીનાથ નેમિનાથ, નમીનાથના 5 લાખ વર્ષ પછી તો નેમિનાથ થયા. સાંભળજો હે ને. અને નેમિનાથનો જે કાળ હતો ને અત્યારના કાળમાં 87,000 વર્ષ થયા. અને નેમિનાથના કાળમાં કૃષ્ણના કજીન હતા નેમિનાથ, આપણે ત્યાં જે લખ્યું છે બરાબર છે. તો 87,000 વર્ષ પહેલા. અને રામ મલ્લીનાથ મુનિશ્રેષ્ઠ ભગવાનના કાળમાં રામ, અને રામનું મોક્ષ થઈ ગયું. તો પછી કૃષ્ણ તરીકે અવતાર એટલા વર્ષના બધા ડિફરન્સમાં ત્યાં અને કીર્તિ છે. એટલે બધા જ ગપ્પા છે, આ બધી જ કલ્પિત વાતો એમને ત્યાં છે કે ભાઈ આ રામ કહો કે હરિ કહો કે કૃષ્ણ કહો બધા એક જ છે એવું માને છે. અને આપણે બી કદાચ હા હા કરતા હશું, માથું ધોળાવતા હશું, બરાબર. જો વળી તેઓ રામ અને કૃષ્ણ એ બે જ અવતારોને મુખ્ય કહે છે. પણ રામ અવતાર થઈ ગયું ને, હા થઈ ગયું. રામકૃષ્ણ આદિનું તેઓ સ્વરૂપ એક સ્વરૂપ કહે છે. તો વચ્ચેના એટલા કાળ સુધી તેઓ ક્યાં રહ્યા? પછી ક્યાં રહ્યા? બે એક સ્વરૂપ માનો છો તો બીજી ક્યાં રહ્યા? બે અલગ અલગ કાળમાં. જો બ્રહ્મા રહ્યા તો ત્યાં જુદા જુદા રહ્યા કે એક રહ્યા? આવી ગયું ને પાછું કે બ્રહ્મા રહ્યા તો પછી જુદા જુદા કે એક રહ્યા? જો જુદા જુદા રહ્યા તો જણાય છે કે તેઓ બ્રહ્મથી જુદા ઠર્યા. તો બ્રહ્મથી જુદા એટલે કે બ્રહ્મના જ રૂપ હોય, રામ અને કૃષ્ણ બે એક જ સ્વરૂપ છે બ્રહ્મના. તો પછી બ્રહ્મા રહ્યા હે ને, તો કે જુદા જુદા રહ્યા, કેટલો કાળ ક્યાં રહ્યા એ બધો હિસાબ કિતાબ બતાવો. એમ અહીંયા કહે છે પંડિતજી. અને કે તું બ્રહ્મા જ રહ્યા એમ કહે છે, તો જુદા જુદા ક્યાં ઠર્યા? ફરીથી જો જુદા જુદા રહ્યા તો જણાય છે તો તેઓ બ્રહ્મથી જુદા જ ઠર્યા, તો જુદા ઠર્યા. તથા એક રહે છે તો રામ પોતે જ કૃષ્ણ થયા. સાંભળજો, બહુ ખતરનાક વાત આવે. રામ પોતે જ કૃષ્ણ થયા અને સીતા પોતે જ રૂકમણી થઈ. વાત તો ત્યાં આવે છે. તો પછી સીતાનું શું થશે? તો સીતા રૂકમણી થઈ ને, એવી વાત એ લોકો કહે પણ છે કે સીતા છે એ જ રૂકમણી છે ને, જે કૃષ્ણ છે એ જ રામ છે, રામ છે કૃષ્ણ છે ને સીતા છે રૂકમણી. હવે સાંભળો, એનો તોડ આપે છે. તો ઇત્યાદિ તમે કેવી રીતે કહો છો? વળી તેઓ રામ અવતારમાં તો સીતાને મુખ્ય કહે છે. સાંભળજો. તથા કૃષ્ણ અવતારમાં એ જ સીતાને રૂકમણી થઈ કહે છે એ લોકો, બરાબર છે. હવે તેને તો પાછું કૃષ્ણનો ઓર પ્રોબ્લેમ છે. હવે તેને તો પ્રધાન રૂપ ન કહેતા રાધિકા કુમારિકાને મુખ્ય કહે છે. સમજમાં આવે છે શું કહે છે? એવી જાતિનો આરોપ થાય છે કે તમે પહેલા તો રામ એટલે પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ રામ. અને એ રામ જ્યારે કૃષ્ણ બને ત્યારે એ સીતા રૂકમણી બની, તો પછી મર્યાદા પુરુષોત્તમ તરીકે રહેવું જોઈએ ને. ભગવાન બી હતા પાછા. તો રૂકમણીને છોડીને રાધા ઉપર મન લગાવે છે. કહે છે ને, રાધાએ લખ્યું છે શું? રાધિકા કુમારીને મુખ્ય કહે છે. તો ત્યાં પૂછીએ છીએ કે ત્યારે કેમ કહે છે કે રાધિકા ભક્ત હતી? હે ને, રાધિકા એમની ભક્ત હતી. ધર્મમાં બધું બહુ ઘોટાળા છે. જો પણ પોતાની સ્ત્રીને છોડી એક દાસીને મુખ્ય કરવી કેમ બને? એ તો એની ભક્ત હતી ને એટલે મુખ્ય કરી. તો ભક્ત હોય એટલે મુખ્ય કરવામાં આવે. હે ને, બહુ ઘોટાળા ચાલે છે અહીંયા. બહુ થોડી ચર્ચા મૂકી છે, આની બહુ એવી વિસ્તારથી ચર્ચા છે ને. માનો કે જાણે એને છૂટ છે એવી વાત કરી દીધી એ લોકોના શાસ્ત્રોમાં. ભગવાનને તો બધી છૂટ છે. અને એને લઈને શ્વેતાંબર મતોમાં કેટલા બી પ્રોબ્લેમો થઈ રહ્યા છે કે ભાઈ હવે તો બધા ચક્રવર્તી જેવું હોય ને, છન્નું ચક્રવર્તી પણ છે અમારા ના. તો 96,000 રાણીઓ સુધી અમને અમારે ત્યાં સ્વીકાર છે.
આવા દોષ કરે છે. મારે તો પર્સનલી એક તકલીફ જે થઈ હતી, જે બેને મને કહ્યું કે મારું જીવન લૂંટાઈ ગયું ભાઈ, તમારું જીવન, તમારો જે આ ધર્મ છે ને દિગંબર બહુ ઉત્કૃષ્ટ ધર્મ, પર્સનલી બહુ છાપે ચડેલું ને એકવાર અનાયાસે કંઈ મળવાનું થયું યોગાનું યુગ, તો આંખમાં પાણી આવી જાય કે શું વાત છે. હાલતી જો પણ પોતાની સ્ત્રીને છોડી એક દાસીને મુખી કરવી કેમ બને? વળી કૃષ્ણને તો રાધિકા, એકલી રાધિકા નહીં, રાધિકા સહિત પરસ્ત્રી સેવનમાં સર્વ વિધાન થયા, પણ એ ભક્તિ કેવી? અને એવા કાર્ય તો મહાનિત્ય છે. વળી રૂકમણીને છોડી રાધિકાને મુખ્ય કરીને તે શું પરસ્ત્રી સેવનને ભલું જાણી કરી હશે? એ બધું ભલું જાણ્યું હશે. એની જે લીલા જે છે એ ખાલી રાધિકા નહીં, અનેક ગોપીઓ સાથે એ લોકો કૃષ્ણની લીલા કે જેવી ક્રીડા કે બધું બતાવે છે અવતાર તરીકે. આ પાછો અવતાર માને, ભગવાનનો અવતાર, આ બધું હોઈ શકે. આપણે ત્યાં જે હરિવંશ પુરાણ છે ને, જે કૃષ્ણ ને નમિનાથનું ને જે બધી આખી સ્ટોરી બતાવી, વાંચજો હરિવંશ પુરાણ. કૃષ્ણનું આ સ્વરૂપ જ નથી. જે લોકો બતાવે છે કૃષ્ણ બહુ ઉત્કૃષ્ટ જીવ છે, સામાન્ય જીવ નથી. એ લોકો જે બતાવે છે એવું તો છે જ નહીં. ખ્યાલ ભાવી તીર્થંકરના જીવો છે બધા, છતાં બી જુઓ, ભાવી તીર્થંકરના જીવો હોવા છતાં જૈન શાસનમાં કહ્યું કે એમને જે પરિણામ કર્યું હોય એનું ફળ તે નહીં ભોગવવું પડે. ખ્યાલ આવે કે નહીં? કેટલાય ચક્રવર્તીઓ આવે છે. ચક્રવર્તી એટલે કોણ ખબર છે? સમ્યક દર્શનના સહિત પુણ્યમાં ચક્રવર્તીના પદ મળે છે. જેટલા 63 સલાકા પુરુષો બધા સમ્યક દ્રષ્ટિ હોય છે. ખ્યાલ આવે? અને અહીંયા આવીને ક્ષયક્ષમ સમ્યક દ્રષ્ટિ હોય તો ક્ષયક્ષમ સમ્યક દર્શન છૂટી જાય છે. અને બીજું એવા કાર્યો પાપો કરે છે કે નરકોમાં જઈને પડે છે. તો એ સમ્યક દર્શન કામમાં ન આવે એને, કે ન આવે. જે પરિણામ કરે એ પરિણામનું ફળ આવ્યા વગર રહે નહીં. ખ્યાલ આવે? એ વાસ્તવમાં પ્રકૃતિનો ન્યાય છે, પ્રકૃતિમાં ન્યાય નથી. જ્ઞાની હોય તો શું થઈ ગયું? કોઈ એને કોઈ અલગ કોઈ કર્મ, કોઈ અલગ એના પર કોઈ વ્યવસ્થા કરતા હશે એવું નથી. ભાઈ જ્ઞાની હોય તો જ્ઞાની, એને બી કરેલા ભોગવવા પડે છે. આપણે હું ઘણી વાર કહું કે જે મુનિરાજો પાસે પોતાના દુખડા દૂર કરવા જાય છે તો સ્વયં મુનિરાજો પર ઉપસર્ગ આવે છે. આવે છે કે નથી આવતા? તો એ ઉપસર્ગના કાળમાં શું કરે છે એ શીખવા જવું હોય તો જવું, પણ પોતાના બહારમાં એવા પોતાને ઉપસર્ગ ના આવે સંસારમાં, એના માટે કશું નહીં કરે અને કરી શકતા નથી. પણ એવા ઉપસર્ગ આવે ત્યારે તમે શું કરો છો પ્રભુ? કેવી રીતે મજામાં રહી શકો છો? અમને તો એ બતાવો. એ શીખી લેવું જોઈએ. ખ્યાલ આવે ને? એ રીતે જો ક્યાં આવ્યા હતા? હા હા બરાબર. હા, પરસ્ત્રી સેવનને ભલું જાણી કરી હશે. આ બધું ભલું, અને એ લોકો આ બધું જે છે ને એ ધર્મ માનીને કરે છે. આ ધાર્મિક કાર્યમાં આ બધું સંમિલિત છે એમને. એવું નથી કે કોઈ વ્યક્તિ એવી લીલાઓ કરતો હોય, દુષ્ટતા હોઈ શકે, ના નથી, પરંતુ ધર્મને લઈને ભગવાનને કાર્ય બતાવ્યું છે. એવા કાર્ય બીજો કોઈ કરે તો એને દંડ આપે, ભગવાન કરે તો દંડ ના આપે પોતાને. તથા એ કૃષ્ણ એક રાધા જ વિશે આસક્ત નતા થયા, પરંતુ અન્ય ગોપીઓ અને કુબ્જા એટલે દાસી કહેવાય છે કે કંસની દાસી ઉપર પરિણામ આવી ગયું હતું કૃષ્ણને. બધા ગોટાળા, બધા ગપ્પા છે, ગોલમાલ એ લોકોમાં લખે છે. પણ ભગવાન છે ને, ભગવાનને તો લીલા, એ તો લીલા કરે છે એને. એટલે લોકો પછી કહેવત બની ગઈ, તમે કરો એ લીલા અને અમે કરીએ, ખ્યાલ આવે કે અમે કરીએ એ બધી દોષ. ભગવાન કરે એટલે સમ્યક દ્રષ્ટિ જે બધું કરે એ બધું માફ. અરે સમ્યક દ્રષ્ટિ કોઈ પેલી ગાથા આવે છે ત્યારે નિજરામ બી, અરે કઈ ભોગ બી નિજરાનું કારણ છે, તો કે ભોગ નિજરાનું કારણ નથી. ભોગના કાળમાં પણ એમાં એકત્વ બુદ્ધિ ન હોવાથી અનંતાનુબંધી ક્ષયનો બંધ નથી થતો, અને જે પડ્યા હોય છે સત્તામાં એ બીજા મુખથી આવીને નિદ્રા થઈ જાય છે. પણ એનો બંધ, એ તો બંધ થાય છે જેટલું પરિણામ જાય છે. આખી ગાથા એ રીતની લોકો ઉલટા હાથ કાઢી નાખે. ખ્યાલ આવે કે નહીં? અને આપણને લાગે છે કે સમ્યક દ્રષ્ટિના ભોગ તો નિજરાનું કારણ છે, તો સમ્યક દ્રષ્ટિ બનીને ખૂબ ભોગ ભોગીશું. તો કે તું સમ્યક દ્રષ્ટિ ત્રણ કાળમાં નહીં થઈ શકે. લોકોને મુનિ જીવન કરતા સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તીનું જીવન બહુ સારું લાગે છે, કે ધાર્મિક કહેવાય અને બધા ભોગ બી મળે. એ ચક્રવર્તીને જઈને પૂછો કે કેટલો દુઃખી છે એ જીવ,
એ અસંયમનું કેટલું દુઃખ છે, પણ એ સ્વરૂપની સામે અસંયમ નહીં ટકે એ ભરોસો છે. બે વસ્તુ હોવાના કારણે સમિષ્ટિજી મહાન છે. એવું નથી કે એ કોઈ સ્વચ્છંદ થઈને ભોગવે છે. અસંયમનું બહુ દુઃખ છે, અને એને વિશ્વાસ છે કે એનું સ્વરૂપનો ભાવ નથી, એટલે આ ટળવાનું જ છે. એના કારણે લઈને પુરુષાર્થ કરીને આગળ સંયમી થઈ જાય. ઘણી બધી બાબતો છે ને, 2-3 મીઠા એ અવતાર જ એક. હવે એ લખ્યું કે અનેક પશુઓમાં પણ આસક્ત થયા. એ અવતાર એવા જ કાર્યોનો અધિકારી થયો, અને એ ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર આના માટે થયો હતો. અને અવતાર શું હોઈ શકે? એ તો એના કર્મને લઈને અહીંયા આવું થયું. અહીંયા આવીને પણ, એ કાલમાં આવીને પણ એને એમને પોતાનું જે કાર્ય કરવું જોઈતું તે ન કર્યું, અને ન કર્યું તો એને લઈને જેટલું પરિભ્રમણ થશે થવાનું જ છે. કોઈ પ્રકૃતિ કોઈ દિવસ પક્ષપાત નથી કરતું ભાઈ. પ્રકૃતિમાં પક્ષપાત નથી. ક્ષાયિક સંકિતિ હોય છતાં બી જો ગ્રસ્ત જીવનમાં રહે, ઘરમાં રહેવાનો ભાવ ન છૂટે, ગ્રસ્તપણું ન છૂટે તો મુક્તિને પ્રાપ્ત ન થાય. મુનિ વગર મોક્ષ નથી, અને સમ્યક દર્શન વગર સાચું મુનિ પણ હોતું નથી. આ બે વાત બરાબર ધ્યાનમાં રાખજો. ખેલાય જ્યારે આ લીટી બોલીએ ને સભામાં, મુનિ વગર મોક્ષ નથી, તો કે આ અમારી વાત આવી, અમારી વાત આવી. પછી બીજી વાત કરીએ ને કે સમ્યક દર્શન વગર સાચું મુનિ પણ હોતું નથી. એવું મુનિ પણ તો અનંતવાર ધારણ કર્યું, નૈવિક રેત જઈ આવ્યો. એને છઠ્ઠાનામાં લખ્યું છે, ઉદ્દેશ્ય નથી લખ્યું કઈ. આમ કેવું પડે હે ને? એ તો છઠ્ઠાનામાં લખ્યું છે, સર્વ માન્ય છે. અને મેરુ પર્વત જેટલી પીછીનો ઢગલો કર્યો તું પણ એને શું બાકી રહી ગયું? હે ને? કેમ મોક્ષ ન થયો? તો કે આત્માને જાણવાનું બાકી રહી ગયું, બધું જ બાકી રહી ગયું. તો એમાં આવે ને કોઈ વાત ભાઈ નિહાલ કરી દીધા. સાહેબ ગુરુદેવશ્રીએ જે દિશા બતાવી ને શૈલેષભાઈ, એને કેટલા વ્રતો કરતા અને કેટલું આપણે બધું, પણ આપણને ખ્યાલ આવ્યો કે હે ને કે વ્રત શું છે, અને વ્રતની દશા કયા ગુણ સ્થાનોમાં યોગ્ય છે, અને એના પહેલા અભિપ્રાયમાં પલટવાનું મુખ્ય છે. અભિપ્રાય પલટાવવાની વાત તો વાસ્તવમાં અનાદિથી શાસ્ત્રોમાં હતી, પણ ગુરુદેવશ્રી આ કાલમાં ખોલી. હે ને? હુકમનો એકો આ છે ભાઈ. જો એટલે ઘણીવાર એમ કે કોઈ જગ્યાએ આપણે બહુ વાંચતા હોય, બહુ ભણતા હોઈએ ને, જો ભાવ થઈ જાય ને બધી કે આટલું તોય વિચારો આવી જાય છે, ભાવ આવી જાય, ચિંતા નહીં કર. અભિપ્રાય પલટ્યો કે નહીં એ તરફ ધ્યાન આપ, પછી આ ભાવનું પછી વિચારીશું શું કરવું. બહુ જોરદાર વાત છે. એક તે છે. બાકી કાલે સાંજે મળીએ છીએ 9 વાગે. સહેજાનંદી સુખેશ્વરુ અવિનાશી